જય માતાજી મિત્રો, બધા મજામાં હશો, આનંદમાં હશો. મિત્રો, આજે એક વાત કરવી છે. બહુ ડાયા, સમજુ, પરોપકારી, સેવાભાવી અને જીવન પર્યંત માં નડેશ્રીના ચરણોમાં જીવન વિતાવી દેનાર, કંઈક નડાબેટમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવનાર શ્રી ભાણજી ગજાજી પરમાર રાજપૂતની. એ ભાણજી ગજાજી 30-35 વર્ષ બિનહરીફ સોયગામ તાલુકો વાવના સરપંચ રહ્યા હતા. મારા બાપુજી નાના માણસ સોનદાનજી, પણ એમની સાથે મિત્રતા ખરી. 1979માં જ્યારે ભારત સરકારે અમને ભારતના નાગરિક બનાવ્યા અને કચ્છની અંદર અમારી વ્યવસ્થા કરી, જ્યારે એ ગાડીઓમાં સામાન ભરાતો હતો, ત્યારે એ ભાણજી ગજાજીએ મારા પિતાજીને પૂછેલું, ગઢવી, તમને કચ્છમાં સરકાર શું આપશે? મારા બાપુજીએ કહ્યું કે કચ્છમાં 10,000 રૂપિયા અને 10 એકડ જમીન આપે સરકાર. એ ભાણજીએ કહ્યું કે 10,000 રૂપિયા અને 10 એકડ જમીન હું આપી દઉં, પણ ગઢવી તમે અહીંયા રોકાઈ જાઓ. ખેર, આખો પરિવાર અહીંયા આવતો હતો, સાથે આવવો પડ્યો. 10, 20, 15 વર્ષ વીત્યા. મારા પિતાજી બીમાર પડ્યા. મને બોલાયો અને કહ્યું કે બેટા એક કવિતા લખી લે. જેને કવિતા કહો, ગીત કહો, એ લખ્યું. એ આપને હું સંભળાવું છું. ભાણજી ગજાજીની પ્રશસ્તિમાં મારા પિતાજીએ, કારણ કે પિતાજીને એમ લાગ્યું કે હવે હું લાંબુ મારું શરીર ટકશે નહીં, એટલે ભાણજીને સમર્પિત કરી. એ આપને સંભળાવું છું. ગજાસુત ગુણ તારો વેદુએ વખાણ્યો આગે, ભળ હળે ઉગ્યો ભલે કોળા હંધો ભાણ. ઉગ્યો ભાણો અવતારી આવી મળે અધિકારી, મોટા મોટા વેદુ તારા કરે કઈ વખાણ. કેતી વેળા કોર્ટામાં જોરાવર જીતી આવ્યો, સારી રીતે સોઈ ગામે શોભાવી શરમ. કહે કવિ સોનદાન જાયો ભલે જગતમાં, અરે ધનપતિ ભાણા તે કર્યો ઘણો છે ધર્મ. પાક્યો તું પરમાર જગત સારી જાણો, જાયો જસરી રાત તો ભલે નખત્રે ભાણો. એટલે તો સાહેબ કહ્યું છે ને કે દાતાને કવિ કો દિયા, કવિ ગયા સબ ખાય, કવિને દાતા કો દિયા વો જાતે જુગે ન જાય. તો જય માતાજી.